ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનો સુરત જિલ્લામાં ભ્રમણ બાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ થયો હતો। વાલિયા ખાતે સ્વાગત અને સભા બાદ અંકલેશ્વરમાં આગમન થતાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। કોસંબડી અને વાલિયા ચોકડી ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આગેવાન શેરખાન પઠાણ સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। જનસભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર બેફામ બન્યો છે અને ભાજપ સરકાર જનતાની સમસ્યાઓ તરફ આંખ આડા કાન કરી રહી છે। અમિત ચાવડાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં એક ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે। તેમણે કહ્યું હતું કે જન આક્રોશ યાત્રા જનતાનો અવાજ બનીને રાજ્યભરમાં ભ્રષ્ટાચાર સામે લડત આપશે। આ યાત્રા આજરોજ ભરૂચ બાદ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે। ખૂબ આક્રોશ સાથે જણાયું કે મોટા પ્રમાણમાં નગરપાલિકા લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે છે। એના પ્રમાણમાં સારા રસ્તા નથી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ડ્રેનેજ ને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ યોગ્ય નથી અને સાથે સાથે ભાજપના નેતાઓ, ભાજપના પ્રમુખ અને એના પરિવારના લોકો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પૈસા માગી રહ્યા છે। એના ઓડિયો વાયરલ થયા, એની સામે આખે લોક આંદોલન ઊભું થયું। તો ભારતીય જનતા પાર્ટીના લોકો શરમાવાને બદલે, લાજવાને બદલે ગાતા હોય એમ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા જુલમ કરવાનો પ્રયત્ન કરે છે। અહીંયા આગળ નગરપાલિકાના ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડ્યા, ત્યાં તાડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી, એ કોન્ટ્રાક્ટરે ભાજપને લાખો રૂપિયા ડોનેશન આપ્યાનું રેકોર્ડ પર આવ્યું। આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ જે ભાજપના મળતિયાઓ છે એ ખુલ્લા પડી રહ્યા છે। આવનારા દિવસોમાં એક ભ્રષ્ટાચારીને શોધીને જેલના સળિયા પાછળ મોકલીશું અને આ ગુજરાતના લોકો જાગી ગયા છે। હવે એક પણ ભ્રષ્ટાચારીની ખેર નથી, એક ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પણ પાડીશું અને સજા કરાવવા માટે લોકોની સાથે રહીને લડત પણ લડીશું।